પપ્પા ને મમ્મી જોડે એકદમ સિરિયસ મેટરની વાત કરવાના છે ભાઈ. સગા સંબંધી બધા જ અમને કહે, આજુબાજુ વાળા કે તમારો છોકરો ખાલી વિડીયો જોતા એની લાઈફ શું કરવાનો છે. કાલે ઉઠીને તું પનવા જેવો થઈ જા, તારા બૈરે બોયરે આવે તો તું આ વિડીયોમાં તારી જિંદગી નહીં કરવાની. એવું જ પહેલેથી વિચારલું હતે તો અત્યારે તું નોકરી લાગે. આજે કેટલા વર્ષ તું एक वर्ष थियो खाली. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगह केम છો कैसे हो, आप सब अच्छे होगे. मैं भी मस्त स्वस्थ ઠીક હું. તમે કહેતા હશે કે આકાશભાઈ તો કીધેલું કે ભાઈ વિડીયો નથી બનાવવાનો, વ્લોગ નથી બનાવવાનો, તો પાછું કેમ ચાલુ કર્યું. પણ યાર આપણું સ્ટાર્ટિંગનું એ જ વસ્તુ છે કે આપણો જે ઇન્ટ્રો છે સ્ટાર્ટિંગ માટે તો બધા જ વિડીયોમાં આવશે જ. તે હતું તો વિડીયો કેમ ચાલુ કર્યો છે તમને મેં કીધેલું હતું. યાર જો પપ્પા લોકો સાથે વાત કરવાના છે તો પપ્પા નાવા ગયા છે અને મમ્મી ઉપર કપડાં લાખવા ગયેલા છે. તો ફટાફટ એ લોકો આવે એટલે મેં કેમેરાની એંગલ સેટ કરી દઉં, પછી વાતચીત કરીએ તે તમને બતાવીશું. બાકી કાંઈ નહીં, મોજ કરું. ઓકે, ધ્યાન રાખજો તમારું. જે લોકો ભાઈ મને કોમેન્ટ કરેલી છે, સપોર્ટ કરેલો છે, તો ભાઈ બધાને દિલથી થેન્ક યુ કહું છું. બહુ એટલે બહુ જ ખતરનાક રીતે. ને તમારી લાઈફમાં પણ કંઈ બી દિક્કત હોય ને તો તમારા ભાઈને મેસેજ કરી દો. તમારો ભાઈ તમારા માટે ઉપડેલો છે, બરાબર? એટલે ટેન્શન નહીં લો. હવે ત્યાં જઈને કેમેરા સેટ કરીને બતાવીએ. એટલે આકાશ હવે શું કરે, એમાં ધ્યાન આપતો નથી, વિડીયો કર્યા કરતા છે. એટલે હું તને ના પાડું કે વિડીયો હવે એનું કંઈ લાઈવ બનાવો, એને કંઈ સેટલમેન્ટ થાવો, વિડીયોમાં કંઈને એ નથી થવાનું. એટલે એને કહેવાનું કે જરા સમજાવવાનું. મારો તો વાત માનતો નથી. હવે તું એની માં છે તો તારે જ એને કહેવાનું. બે શબ્દ તું બોલી તો માથીઓ બે શબ્દ એનથી બોલાય. મારે કેવો તો મારે હોય એને ખીજો અવાજ એને બોલાવ અત્યારે. આકાશ થોડુંક એને કરવા દેવાનું. એવો કરે ને આવો કરે. હું કેવું? ભાઈ આ પપ્પા જ આવું બોલે છે. હું પણ ભાઈ તારે શું કરવું છે? તારે લાઈવ બનાવવું હોય તો વિડીયોમાં તારે કઈ લાઈવ નથી બનાવવાનું. એટલું ખ્યાલ રાખજે. મેં બંધ જ કરી દીધું ને. ક્યાં બંધ કર્યું? હું જોઉં છું તારા વિડીયો. હું આ ઘરે તને કહેવા કહું. હા, હમણાંથી મેં સાંભળ્યું કે હવે વિડીયો નથી જોવાનો. એ ભલે પણ નહીં કરો, પણ તું તારું હવે ભવિષ્ય વિચાર. કાલે ઉઠીને તું પનવા જેવો થઈ જા, તારા બૈરે બોયરે આવે તો તું આ વિડીયોમાં તારી જિંદગી નહીં કરવાની. એટલે વિડીયો એવું કોણે કીધું કે આખો દાડી આમ વિડીયો લઈને બેસવાનું? શું કેવું મેં? જો ભાઈ મેં તો એવું વિચાર આજ બધા સહકાર આપ્યા કરે છે. એવું નહીં ચાલે બધામાં. હા, બંનેમાં હું તો કેમ છું કે આમાં મને એટલે કે આ હોય કે એની પહેચાન થાય ને એમ કે અમે એને હા એ વસ્તુ 30% રાખવાનું. આપણે કઈ એમાં કઈ મળે તો નહીં, પણ એમ કે કોઈ બધા હાથે એમ એને મુલાકાત થાય. મુલાકાત કરે આખી જિંદગી. હું મુલાકાત નહીં કરવાની ને કે આજે એને કેટલા લાઈક કરે છે ને કેટલા ઓળખે છે. ઓળખે ઓળખવાથી હું થઈને એની જિંદગી ચાલવાની છે. આમ ઓળખવાથી ભાઈ એની લાઈફ બનાવવા માટે એને કરવાનું કે નહીં કઈ. તમે નાના હતા, હા દાદા તમે શું કરતા? અમે ગિલ્લી દંડા ને આવી રીતે તમારી જેમ મોબાઈલમાં નહીં પડી રહેતા. તેમને તમારે શીખવું કઈ ઓળખીતા કોઈને એમ લાગ્યું કે ના તો ભાઈ બહુ હેવી રમતા હતા ગિલ્લી દંડા એવું કઈક તમે કઈ એ ગિલ્લી દંડા હેવું બને એ આપણે આપવાની એટલું અલા ઓળખાણનો વાંક નથી ભાઈ. આ વસ્તુ કેવું છે કે જો 70% લાઈફ પર ધ્યાન આપવાની, મેં હવે આપવાનો જ છું ને 30% આ વિડીયો નું કામ છે. હવે તમે એમ કે વિડીયો છોડી દે ડાયરેક્ટ. ભાઈ અત્યારે તમને ટક છે લાઈફ તમારી જોવાની છે તો તમારી એવો કરવાનું. એ 70% ભાગ આપવાનો અને 30% અમારે ધ્યાન આપવાનું. એમ મારો કહેવાનો મતલબ આ છે. કઈ થવાનું મતલબ હું છે વધારે આપ્યા કરે બધામાં. જીમા જ્યોતિમાં સહકાર આપે પછી. હા ચાલો ને તમારે શું છે હું તે કહ્યું. મારે હું એમ કે તું નોકરી ધંધામાં સેટલમેન્ટ. હા તો એ જ કરું છું ને હવે એ જ કરવાનો કે નહીં. તો પછી નથી વિડીયો એ તો થયા કરે. એમાં મેં 70% ધ્યાન આપા 30% અમારે ધ્યાન આપા તો હું વાંધો એની લાઈફમાં બે કામ બધા જ કરી શકે. એવું જ પહેલેથી વિચારલું હતે તો અત્યારે તું નોકરી લાગે. આજે કેટલા વર્ષ તું 1 વર્ષ થયો ખાલી. તો પછી દીકરા સગા સંબંધી બધા જ અમને કહે, આજુબાજુ વાળા કે તમારો છોકરો ખાલી વિડીયો જોતા એની લાઈફ શું કરવાનો છે. સગા સંબંધી વાળા બધાના ફોન. પણ આજુબાજુ આને હું સાંભળો તમે સગા સંબંધી વાળા આપણે બધા સગા સંબંધીઓ બધા અમને કે આજુબાજુ સાંભળો તો પણ એ લોકો ના ખબર આવે. એ લોકો ખવડાવે નહીં પણ એ લોકો તો ખબર આવે. હવે મેં કઈ ખરાબ બી કરા તો કહેવાના, આ વસ્તુ બી કરા તો કે સારું કરા તો કે ચાલો મેં હાડી નોકરી લીધી તો કે ઘરે બેસીને નોકરી તો લઈ ગયો હાડી. હવે કઈ ને કઈ ફોલ્ટ તો કરવાના જ. દુનિયા આવું જ છે ભાઈ. દુનિયાને આપણે ઇગ્નોર કરવી પડે. ભાઈ દીકરા દુનિયાને લઈને ચાલવાની છે આપણે. સગા સંબંધી કટમને આપણા વ્યવહાર લઈને ચાલવાનો છે. એ તો છે જ ને. 5 માણસ કોઈ મને આવીને કે તારો છોકરો તો એકલો વિડીયો જ બને શું કરે છે ધંધો તો કહેવાનું કે નોકરી ધંધા હાથે કરતો છે. હા
બધા એમ કે આ કેવા કેવા બનાવેલા સ્ટેટસ પર વિડીયો કે લફડું ભાઈ હવે વિડીયો ઉતારે છે હવે લફડું તો નથી મારા દીકરા મને મારા પોત દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે મને 100% વિશ્વાસ છે કે મારો દીકરો આવું નહીં કરે પણ હવે બધા કહે એટલે મારે તને કેવું પડે ભાઈ ચાલ હવે તમને એક ઉદાહરણ આપું. હવે આ જેઠાલાલ છે બરાબર, જેઠાલાલ એની એક્ટિંગ કરતો હોય છે પણ રિયલ લાઈફમાં કેવો છે એ જ વસ્તુ છે પપ્પા કે એ વસ્તુ એનું ટેલેન્ટ છે એનામાં એક્ટિંગ કરવાની તે કરે છે. ટેલેન્ટ માંથી એ પૈસા કમાય છે હા તે પૈસા તમે ધંધો ચાલુ કરો. ચાલો આજે તમે એક દુકાન ખોલી તો હું તમે એક જ દાડા 1000 રૂપિયા કમાઈ લેવાના. એને કમાતા એક દાડા કોઈ બીજો કસ્ટમર આવ્યો તે કે ના નરેન્દ્રભાઈ આ સારું બનાવે છે, આ વસ્તુ સારું છે નરેન્દ્રભાઈ, એ બીજા 5 માને કે એ રીતે તમારો ધંધો વધે. એ રીતે આખો એક જાતનો ધંધો. મેં આખો એવું થોડું કીધું કે એની પર ડિપેન્ડ રહેવાનું. આ તો મને ઇન્ટરેસ્ટ છે એટલે કરું છું, બાકી તો હા બસ એમ. હવે તમારી ઈચ્છા તમે જાણો તમારું. તમને એવું છે એક છોકરો સારી નોકરી કરવો જોઈએ બસ. મેં 100% નોકરી પર જ આપા બરાબર. 10-20% મારા 5 શું કહેવાય પેલા 24 કલાકમાંથી બીજા 2 કલાક કાઢી દેવા, તેમાંથી મેં યુટ્યુબ આ વિડીયો વાળું કરા. બોલો મંજૂર? એમાં મંજૂર બરાબર. ને સગા સંબંધી તો ભાઈ બોલવાના જ છે, ગમે તે સારું કામ કરો. લોકો તો છે ને બધી જ વાત લેવાના છે એટલે આપણે મેરા જે મન હોય જે શોખ હોય તે પૂરો કરવાનો. અને હું તો એને આશીર્વાદ આપું છું કે બંને કામ કર ને બંનેમાં સક્સેસ થાય ને થાય. મારા આશીર્વાદ તમારી તારી હાથે છે. બસ. હવે તું કાલથી વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવવા લાગ, મન મૂકીને બનાવ એટલે આસમાન જે કામ કરે તે જ બતાવો હવે તો એમ. જે વિડીયો એટલે કે વિડીયો એવું નહીં કે એમ વિડીયો માટે પરફેક્ટ બહુ ટાઈમ આપીને મેં જે કામ કરું છું તે જ કરવાનું છે. નોકરી ધંધાનું જે કામ કરે તે જ બધું વસ્તુ. સવારથી ઉઠીને શું કહું છું તે બતાવવાનું. હા બસ પૈટું ને 2 કલાક એડિટિંગ. હા ભાઈ તમે મારા દીકરા તમે જાણો બસ. ધોઈ દે પછી કઈ થાય ને કીધું ને ભાઈ મેં કાંઈ એની પર ડિપેન્ડ રહેતો જ નથી કે આ વસ્તુ પર જ છે. હવે તું તારું ભવિષ્ય તારા હાથમાં છે. હવે તારે જે કરવું હોય તે કરજે બરાબર. ચાલ આજથી વિડીયો હવે ચાલુ કરી દેવ. તો પહેલો ચાલતો જ હતો પહેલો કાં ચાલતો જ હતો હા તો ભાઈ મને તો ખબર હોવી પડી ને. લે બધું સિસ્ટમ હોય ભાઈ, સિસ્ટમ છે. સિસ્ટમ અમે ફાડી દીધી પપ્પા મમ્મી લોકો હાથે બધી મીટિંગ બેહાડી જોઈ લીધું ને તમે. તો હવે કઈ કહેવા માંગો છો? મમ્મી મારી સાથે છે કે ના પપ્પા ફૂલ સપોર્ટ છે, મમ્મીઓ છે. આ તો ખાલી શું કે ભાઈ બધાને જાણ મળે એટલા માટે આ વિડીયો શૂટ કર્યો મેં. એટલે તમને કહું છું આપણા ડેલી વ્લોગ કાલથી ચાલુ થઈ જશે, ટેન્શન નહીં લો. બાકી જે લોકોએ મને કોમેન્ટમાં સપોર્ટ કરેલો છે ને તો બધાને ભાઈ દિલથી થેન્ક યુ કહું છું. ને બધા સપોર્ટ માટે ઉભરેલા છે. જે કોમેન્ટ અહીંયા આવી ગયા છે બધાની. ને એક ભાઈ તો મુંબઈથી મેસેજ કરેલો. પપ્પા મુંબઈમાં છે કઈ ગુજરાતી? અરે કઈ ગોડી ગલ્લું હું કઈ બોડીવલ્લી. હા બસ ત્યાંથી એમ કે મેં વિડીયો જોઉં છું ભાઈ એટલો આવ લાગ્યો ને ભાઈએ બહુ ફૂલ સપોર્ટ કરેલો છે. તો કઈ નહીં કાલથી ડેલી બ્લોગ આવવા લાગશે, ટેન્શન નહીં લો. તમારો ભાઈ છે એટલે તમારો ભાઈનું નામ છે આકાશ, તમને બધાને કરી દે આકાશ, એનું ટેન્શન નહીં લો. મમ્મી પપ્પા જોઈ લો ભાઈ, મજા આવી ગઈ. ચાલો તો ભાઈ હવે નીકળીએ છીએ. મમ્મી પપ્પા લોકો જાય છે, તમારા ભાઈનું કામ એક હમણાં શૂટ કરવાનું છે તે કામ પટાવીએ. બાકી કંઈ નહીં, હવે આપણે લાઈફ પર ધ્યાન આપવાનું છે બરાબર પપ્પા? હા ભાઈ લાઈફ પર જ ધ્યાન આપવાનું. આની પર 30% ડિપેન્ડ રહેવાનું, 70% આપણી લાઈફ પર ધ્યાન આપવાનું. બસ આ આપણો નિયમ છે. તમે પણ આની પર ફોલો કરીને કંઈ પણ ટેલેન્ટ નહીં ને તેની પર કામ કરો. કે કંઈ બી ટેલેન્ટ નહીં, મતલબ કે કોઈને ગેમિંગ સારું આવડતું હોય, ક્રિકેટ સારું રમતા હોય, કાં તો કોઈ પેલું આર્ટ કે ડ્રોઈંગ સારું કરતા હોય તો તેની પર 30% ધ્યાન આપો. એટલે કે સોશિયલ મીડિયા પર કંઈ અપલોડ કરો એ વસ્તુ તો બધા જોઈ તો તમારું ટેલેન્ટ બહાર પડે. એટલે 30% એની પર ડિપેન્ડ રહું ને 70% જે લાઈફ પર ફોકસ કરતા હોય બધા જ ફોકસ કરે એવી રીતે 70% એની પર ધ્યાન આપો. કહેવાનો મતલબ આ જ હતો. બાકી અહીંયા લગીને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના વ્લોગમાં મળે મારી પબ્લિક. ગુડ નાઇટ, ધ્યાન રાખજો.